નર્મદા માતાની પરિક્રમા કરવા આજનો ઉદ્દેશ્ય અમારો ખાલી નર્મદા માતાની પરિક્રમા કરવાનો નથી, એની સાથે સાથે નર્મદા પરિક્રમાની આજુબાજુમાં જેટલા બી ભંડારા છે એ બધા જ વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાનો છે આપણો મેઇન હેતુ। અને આપણે મહાલક્ષ્મી ફેમિલી તરફથી આજે અમને એક નાનકડી ગિફ્ટ આપીશું અને વિરલ પ્રોડક્ટ તરફથી એક અમને આપણે ટ્રોફી આપવાનું છે। નર્મદા માતા પરિક્રમા દરમિયાન જે ભંડારાઓ છે એ લોકોને શું શું તકલીફોનો સામનો કરવો પડે છે, એ લોકોને શું શું વસ્તુની જરૂરિયાત પડે છે, એ સિવાય એ લોકો ક્યાંથી આવે છે અને એ લોકોનું નામ શું છે, એ દરેક વસ્તુ આપણે પબ્લિકની સામે આજે મૂકવાના છે આપણે, અને એ લોકોને આપણે પ્રોત્સાહન આપવાનું છે। તો આજે આપણે નીકળ્યા છે નર્મદા માતાની પરિક્રમા કરવા, તો બોલો નર્મદા નર્મદા। સૌથી પહેલા અમે રણછોડરાના મંદિરથી 2 કિલોમીટર આગળ ચાનો ભંડારો છે માંગરોળ ગામમાં ત્યાં પહોંચ્યા। આપણે આ કયું ગામ સાહેબ? માંગરોળ। માંગરોળ ગામમાં તમે ભંડારો ગામ તરફથી થાય છે, બરાબર? હા। ઓકે ઓકે ઓકે। તો અમે મહાલક્ષ્મી ફેમિલી છે, અમે બરોડાથી આવ્યા છે અને જે બી ભંડારામાં સેવાઓ આપે છે એ લોકોને અમારા તરફથી એક નાનકડી ભેટ આપી છે ફૂલની પાંદડી તરીકે। આવી જાવ। અમે મહાલક્ષ્મી ફેમિલી તરફથી તમારે પ્રોત્સાહન આપીએ છીએ કે તમે આવીને આવી સેવા કરતા રહો અને લક્ષ્મીજી તમને આનાથી વધારે 3 ગણું ધન આપતા જ રહે, આપતા જ રહે ને આપતા જ રહે। બોલો નર્મદા। પછી અમે રણછોડરા મંદિરથી 5 થી 6 કિલોમીટર આગળ અવધૂત આશ્રમ સહયોગમાં પહોંચ્યા, જ્યાં કાં તો બુંદી કાં તો ગાંઠિયા હોય છે કાં તો સેવ મમરાનો ભંડારો અમે મહાલક્ષ્મી ફેમિલી તરફથી જે લોકો સેવાઓ આપે છે એમના માટે અમે નાનકડી ગિફ્ટ અને પ્રોત્સાહન તરીકે એમને મેડલ આપી છે। તો તમે એક્સેપ્ટ કરશો તો અમને ફૂલની પૂંદડી પાંદડી તરીકે મને ખૂબ જ ગમશે, તો અમે અમારા તરફથી નાનકડી ગિફ્ટ આપવા માંગીએ છીએ। બોલો નર્મદા નર્મદા। થેન્ક યુ સો મચ। એ પછી એનાથી આગળ અમે નીકળ્યા સીતારામ આશ્રમ, કે જેથી ઢાળ ઉતરીને આપણે નીચે નર્મદા માતાના ઘાટ ઉપર પ્રદક્ષિણા કરવાની શરૂઆત થાય છે। સેવા આપો છો આની? 18 વર્ષથી 18 વર્ષથી તમે આપો છો? અહીંયા લગભગ 4-5 વર્ષથી લોકો વધારે આવતા થયા। 5 વર્ષથી વધારે આવે। 5 વર્ષથી વધારે તમે 18 વર્ષથી સેવા આપો છો અને કન્ટિન્યુ ચાલુ જ રહેશે ભંડારો। શું નામ તમારું દાદા? રાજુભાઈ। રાજુભાઈ। તો અમે મહાલક્ષ્મી ગ્રુપ તરફથી જે બી ભંડારામાં સેવા આપે છે એ લોકોને અમારા ફૂલની પૂંદડી પાંદડી તરીકે કે નાનકડી ગિફ્ટ આપી છે, તમે સ્વીકારો, અમને ઘણો ઘણો આનંદ થશે દાદા કે તમે આવા, અને આ લક્ષ્મીજી તમને 4 ગણું ધન આપશે લોકોની સેવા કરવા માટે। નર્મદા। એ પછી અમે બ્રિજ ક્રોસ કરીને સામે કાંઠે પહોંચ્યા। સામે કાંઠે પહોંચીને તિલકવાડા આવે છે અને તિલકવાડામાં મણિનાગેશ્વર મંદિરની બહાર એક ભંડારો છે કે જ્યાં ચા અને ઉપમાનો નાસ્તો 24 કલાક તમે ગમે ત્યારે જાઓ ત્યારે મળતો ને મળતો જ રહે। મોટાભાઈ, એટલે તમે આ નર્મદા પરિક્રમામાં કેટલા સમયથી તમે સેવાઓ આપો છો? અમારે લગભગ થયા ને ના 8 નહીં 15-20 વર્ષથી। 15-20 વર્ષથી તમે સેવા આપો છો અને નિરંતર તમારી સેવા ચાલુ જ રહેશે। અને આ ઉપમા અમે બધાએ ખાધો છે, તમે બહુ ઘરમાં બી આટલો ટેસ્ટી અમારાથી નથી બનતો, તો અમે મહાલક્ષ્મી પ્રજાપતિ ગ્રુપ તરફથી તમારે નાનકડું ગિફ્ટ આપીએ છીએ, બરાબર, કે તમે આવી સેવા કરતા રહો અને લક્ષ્મીની વર્ષા તમારી પર આજીવન વરસતી જ રહે, વરસતી જ રહે, વરસતી। નર્મદા આ ભંડોળનું નામ શું છે સર? અમારું મણિનાગેશ્વર મહાદેવ અને અમારું રાજપીપળા થી ગ્રુપ આવે છે, નસવાડી થી આવે છે, ને બધાના સહકાર થી અહીંયા ગાડી સહયોગ થી થાય છે। સેવા આપો છો આજના સમયમાં, બહુ મોટી વાત છે। ખૂબ ખૂબ ધન્યવાદ। નર્મદે હાર, નર્મદે હાર। મહાલક્ષ્મી ફેમિલી તરફથી અમે જે બી ભંડારાનું વિતરણ કરે છે એ લોકોને સેવા અર્થે અમે નાનકડી ગિફ્ટ અને ટ્રોફી આપવા માંગીએ છીએ, તો એ તમે લઈ લેશો ને મોટા ભાઈ? લો દાદા, લો દાદા, ફૂલની ફૂંદડી પાંદડી તરીકે અમારા મહાલક્ષ્મી ફેમિલી તરફથી તમારા માટે નાનકડી ગિફ્ટ છે દાદા। અમે છું અહીંયા મોટા ભાઈ। હા, તો આ તમારે સેવા ભાવ આ કઈ રીતે ચાલી રહ્યું છે? અમારે જે બોલે જે સૌનો બધાનો આપે છે એનાથી અમે સેવા કરીએ છીએ। સાથ સહકારથી ચાલે છે। ભંડારામાં કઈ ને કઈ
કંટ્રોલિંગ નાસ્તો ચા પાણી નાસ્તો મળી આપીએ છીએ હા, તો અમે અહીંયા મહાલક્ષ્મી ગ્રુપ તરફથી જે બી ભંડારામાં સેવાઓ આપે છે હા. એ દરેક વ્યક્તિને અમે અમારા તરફથી ગિફ્ટ આપીએ છીએ એમને પ્રોત્સાહન તરીકે કે તમે હજી આવીને આવી રીતે આગળ વધો અને આગળ આવા કામો 5 કરો. વર્ષથી ચાલે છે. તો થેન્ક યુ સો મચ. ફૂલની પાંદડી તરીકે અમે તમને ગિફ્ટ આપીએ છીએ. આ અમારો સપ્રેમ ભેટ સ્વીકાર કરો. નર્મદે હા, નર્મદે હા.